श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज परिवार संयुक्त घोषणा पत्रक प्रसंग त्रीजो। आ तथ्यની પુષ્ટિના માટે હજારો અનુયાયીઓએ શપથ પત્ર દ્વારા પોતાની ભાવનાઓને ચોખ્ખા શબ્દમાં ન્યાય સમક્ષ પ્રસ્તુત કરી હતી, પરંતુ એમની ભાવનાનો લેશ માત્ર પણ વિસ્મરણ ન કરાયો। તે એ સ્મૃતિમાં વધારે ક્ષોભજનક વાત કહેવાય છે, જ્યારે તો ઘોષિત કરી દેવાય છે, પણ સ્વયં જનતાની ધાર્મિક ભાવનાનો વિસ્મરણ આવશ્યક માનવામાં નથી આવતો। કોઈ સ્થાન કે સંપત્તિ ખાનગી છે કે સાર્વજનિક છે તે કાનૂની મુદ્દો હોઈ શકે છે, પરંતુ આરાધના કેવી રીતે કરવી જોઈએ, અર્થાત કોઈ સંપ્રદાય પ્રમાણે આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તે ન તો વિધાનસભાના પ્રશાસન કે ન તો ન્યાયાલયના નિર્ણય દ્વારા જ નિર્ધારિત કરી શકે છે। ચર્ચામાં આરાધના પ્રાર્થના વગેરેના રૂપમાં કરાય છે, મસ્જિદમાં આરાધના નમાજ પઢવાના રૂપમાં કરાય છે, દરબારમાં આરાધના ફૂલની ચાદર ચડાવીને કે કવાલી ગાઈને કરાય છે। અન્ય હિન્દુ મંદિરોમાં આરાધના ધૂપ દીપ નૈવેદ્ય પત્ર પુષ્પ વગેરે ચડાવીને પણ કરાય છે। વલ્લભ સંપ્રદાયના અનુયાયીઓના ધાર્મિક સ્વતંત્રતાનું અકારણે જ થતું ક્રૂર અપહરણ છે। જનતા તો સામાજિક તથા રાજનૈતિક નેતાઓના ઘરે પણ જાય છે તથા થેલી તેમજ ચૂંટણી માટેનું ફંડ પણ આપે છે એમના ઘરને, પરંતુ સાર્વજનિક નથી બનાવી દેવાતા। અને ધર્મગુરુઓના ઘરમાં જનતાનું વિના રોકટોક આવવું કે ભેટ વગેરે ધરવું ધર્મગુરુઓના ઘરને સાર્વજનિક સંપત્તિ હોવાનું પ્રમાણ માની લેવાય છે। કાનૂની દ્રષ્ટિએ ત્યારે બધા સરખા હોવા જોઈએ। બીજા શબ્દમાં કહીએ તો અમારા ધાર્મિક સ્વતંત્ર પર આ નિરર્થક જ પ્રતિબંધ લગાવવામાં આવે છે। આથી પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના જ પોતાના પરિવારના માણસોના સહયોગ વગર કરાતી આરાધના વલ્લભ સંપ્રદાયની અસાધારણની પરિભાષા પ્રમાણે અસાધારણ જ છે। આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય સ્વરૂપના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય કલાપ નથી। તેથી દેશની કોઈ પણ વિધાનસભા પ્રશાસન અથવા ન્યાયાલય દ્વારા એવા લાગુ પડતા અથવા એનો ન્યાય નિર્ણય કરવો કે પુષ્ટિ માર્ગી હવેલીમાં લોકોનું વિના રોકટોક આવવું વગેરે કારણોથી સાર્વજનિક ધર્મ આરાધના સ્થળ છે એ અમારા ધાર્મિક સ્વતંત્રતાનું ઘોર અન્યાય અપહરણ છે। આથી સંયુક્ત ઘોષણા પત્રક દ્વારા અમે બધા ધર્માચાર્ય સંપ્રદાયની સાથે કરાતો અન્યાય તેમજ અત્યાચાર જલ્દીથી સમાપ્ત કરાય। વૈષ્ણવે પોતાના પારિવારિક સદસ્યો માનીને અમે ગોસ્વામીઓએ અમારા પ્રતિનિધિના રૂપમાં અમારા ખાનગી સેવ્ય સ્વરૂપની ફક્ત બહિરંગ સેવાની થોડી ઘણી છૂટ વૈષ્ણવતાને આપેલી હતી। અંતરંગ સેવામાં તો ક્યારેક કોઈ વૈષ્ણવને ઘૂસવા દેવાની વાત તો જ સી દર્શનનો આપેલો નથી। એનો મતલબ એ નથી કે કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં બિરાજતા ભગવદ સ્વરૂપની અંતરંગ સેવા કરવાનો અધિકાર નથી। આવી સ્થિતિમાં અમને અમારા જ ઘરમાં આરાધન વૈષ્ણવ જન સમુદાયના પ્રતિનિધિ માની લેવા તે સેવાનું સિદ્ધાંતનું અસલ ઉલ્લંઘન છે। કોઈ વૈષ્ણવ અનુયાયીને કોઈ હવેલીના અધિષ્ઠાતા માલિક ગોસ્વામી મહારાજના શ્રાદ્ધ
ગોસ્વામી મહારાજમાં શ્રદ્ધા ન હોય તો તે એ હવેલીમાં ન જાય. એને બ્રહ્મ સંબંધ લીધા વિના પણ એના પોતાના ઘરમાં બિરાજતા સ્વરૂપની આવી વિષમ પરિસ્થિતિમાં સેવા કરવાની છૂટ તો છે. એ જ વાત અલગ છે કે બ્રહ્મ સંબંધ દીક્ષા વગર સેવા પ્રતિબંધક સર્વ દોષોની નિવૃત્તિ થતી. અનુયાયીએ કોઈ હવેલીના અધિષ્ઠાતા માલિક ગોસ્વામી મહારાજમાં શ્રદ્ધા ન હોય તો એ હવેલીમાં ન જાય. એને બ્રહ્મ સંબંધ લીધા વિના પણ એના પોતાના ઘરમાં બિરાજતા સ્વરૂપની આવી વિષમ પરિસ્થિતિમાં સેવા કરવાની છૂટ તો છે. એ વાત એક અલગ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા વગર સેવા પ્રતિબંધક સર્વ દોષોની નિવૃત્તિ થતી. તે અન્યથા સર્વ દોષણા ન નિવૃત્તિ કથન. આ સિદ્ધાંત રહસ્ય વચનના આધારે સિદ્ધ છે. અને બ્રહ્મ સંબંધ દીક્ષાના દાનનો અધિકાર સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગીય આચાર્યોનો જ છે, બીજા કોઈનો પણ નથી. સ્વમાર્ગીય દીક્ષા દાતા તથા સ્વ ધર્મોપદેશ ધર્માચાર્ય કે ગુરુની હેસિયતમાં વૈષ્ણવતા દ્વારા જ ભેદ ધરાય છે. એ સ્વીકારવાનો ધર્મ ગુરુ અને એમના અનુયાયીઓ દ્વારા આપતા ધનને પોતાની આવક માનવામાં શું વાંધાજનક છે? ફક્ત ધર્મ ગુરુઓની મળેલી સંપત્તિને જ કેમ સર્વજનિક માની લેવાય છે? શું ધર્મ નિરપેક્ષતાનો અર્થ ધાર્મિક સંપ્રદાયો પર ધીમે ધીમે પ્રતિબંધ લાવવાનો છે? ઇતિહાસથી સિદ્ધ સાબિત થાય છે કે માંગ્યા વગર જુનાગઢના નવાબદી તથા વૈષ્ણવો દ્વારા જે જાગીર તથા સલાસલ સંપત્તિ ગોસ્વામી શ્રી માધવરાયજીને ભેટમાં આપવામાં આવી હતી, એનો સ્વીકાર કરીને એમણે હવેલી બાંધી હતી તથા પોતાના સેવ્ય સ્વરૂપોની સાથે ત્યાં રહેવાનું શરૂ કર્યું હતું. શું નવાબને વ્યક્તિગત જાગીર આપવાનો હક ન હતો? તો પછી માધવરાયજીને કેમ ટ્રસ્ટી પૂજારી માની લેવાયા છે? એક ધર્મ ગુરુ જે નિજ ઘરમાં પોતાની આવકના સ્ત્રોત્ર પર અવલંબન રાખીને સ્વધર્મથી ભગવદ સેવા કરે છે, એને ધાર્મિક સિદ્ધાંત તથા ભાવનાથી વિપરીત હદપૂર્વક પૂજારી ઘોષિત કરી દેવો એ કેવો ન્યાય છે? ફરીથી એક ધર્માચાર્ય દ્વારા એ ઘોષિત કરીએ છીએ કે આવી ખોટી વ્યાખ્યાઓને અવકાશ મળે એવું કંઈ પણ આવરણ કોઈ પણ પુષ્ટિ માર્ગીય ન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના બધા પુષ્ટિ માર્ગીઓને સિદ્ધાંતિક નિષ્ઠ સ્વધર્માનુસારણ શ્રી મહાપ્રભુજી બધા પુષ્ટિ માર્ગીઓને સિદ્ધાંતિક નિષ્ઠા સ્વધર્માનુસરણનું સામર્થ્ય તથા પારસ્પરિક પ્રદાન કરે છે. અમારી ધાર્મિક સ્વતંત્રતા અખંડિત રહે છે તથા બધા પુષ્ટિ માર્ગીઓના નિજ ઘરમાં બિરાજમાન સેવ્ય સ્વરૂપ હંમેશા ખાનગી જ રહે છે. આચાર્ય પરંપરા જુનાગઢ મોટી હવેલી ઘોષણા પત્રક પ્રસંગ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંપરા જુનાગઢ મોટી હવેલીના ઉત્તરાધિકારના સંબંધમાં ચિંતા. આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.